શું તમને ખબર છે કે એક સ્ત્રી ખરેખર ક્યારે માં બને છે? લોકો માને છે કે સ્ત્રી ત્યારે જ માં બને છે જ્યારે તે બાળકને જન્મ આપે છે, પણ આ માન્યતા તદ્દન ખોટી છે. જન્મ આપવો એ તો પછીની ઘટના હતી. એ તો એ દિવસથી જ મારી માં બની ગઈ હતી જ્યારે ડોક્ટરની ફાઇલમાં પેનની એક લીટીથી રિપોર્ટ પોઝિટિવ લખાયું હતું. ત્યારથી જ એ મારી હજુ આંખ ખુલ્લી પણ નહોતી, પણ તેને મારા માટે હજારો સપના સજાવવાનું શરૂ કરી દીધું હતું. મને ખાતા પણ નહોતું આવડતું, પણ તેને મારા માટે પોતાના મનપસંદ ખોરાક પણ છોડી દીધા હતા. મને બોલતા પણ નહોતું આવડતું, પણ તે મારી સાથે ચૂપચાપ વાતો કરતી હતી. મને શ્વાસ લેતા પણ નહોતું આવડતું, પણ તે મને પોતાના દરેક શ્વાસમાં જીવી રહી હતી. મને દુનિયાનો અહેસાસ પણ નહોતો, પણ એને એ દિવસથી જ મને તેની દુનિયા માની હતી. મને રૂપ શું કહેવાય એ ખબર પણ નહોતી, પણ તે પોતાનું રૂપ મારા માટે ભૂલી રહી હતી. મને અનુભવનો કક્કો પણ નહોતો આવડતો, પણ તે તો મારા માટે ગીતાનો સાર વાંચતી હતી. મને શારીરિક પીડા શું છે એ ખબર પણ નહોતી, પણ તે મારા માટે અનેક પીડા સહન કરતી હતી. મને જીવનનું મૂલ્ય શું છે એ સમજાતું પણ નહોતું, પણ તે મારા માટે પોતાનું જીવન પણ ન્યોછાવર કરતી હતી. દુનિયાએ તો આજે મને ઓળખવાનું શરૂ કર્યું છે, પણ એ તો એ દિવસથી જ મારા માટે જીવવા લાગી હતી જ્યારે મારું તો અસ્તિત્વ પણ નહોતું. આજે પણ લોકો માને છે કે સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારે માં બને છે, પણ હકીકતમાં સ્ત્રી પહેલા માં બને છે અને પછી કોઈ જન્મે છે. જો તમે મારી આ વાત સાથે સહેમત હોવ તો કમેન્ટ કરીને જણાવજો. ત્યાં સુધી સમજાય તો સમજો.